કોઈ બધું આની કિંમત એટલી, આની કિંમત એટલી, આની કિંમત આની. તમે અહીંથી હીરા લઈને જાઓ ને 5 કેરેટ ભાવનગરમાં, તો વધી 50 રૂપિયાનો ફેર પડે ગમે તે પેઢીમાં કેવું. કોઈ કે 1250, કોઈ કે 1300, કોઈ કે 1350, કોઈ ક્યાંય જ નહીં, કારણ કે બધા અનુભવી જ સળી રે શિકારા પારા હેરે પારખનું જ્ઞાન પૂરેપૂરું થઈ ગયું, પારખ જ્ઞાન થઈ ગયું. અને શેઠે બોલાવ્યા છે, ભાઈ મારે વિદેશમાં જવાનું છે, હવે તમારે આવું કાંઈ કામ કરવાનું નથી, આખું પેઢું સંભાળવાનું છે અને તમારે મેનેજર તરીકે કામ કરવાનું છે. હવે પેઢીમાં જેટલું કામ થાય એનો પગાર નહીં, 10મો ભાગ તમારો. 9 મારા રૂપિયા 10 તમારો, જેટલી કમાણી કરો એ વહીવટ કરતા 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 એની પારખ કરતા 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 શેઠ જ્યાં વિદેશમાંથી ફરીને પાછા આવ્યા તો ઘટના એવી ઘટી, શેઠે જોયું તો પોતાનો વ્યાપાર હતો એ બધો ડબલ કરી નાખ્યો. શેઠે જોયું, હો અમુક આશ્રમે 5 ને ભેળા કરી દઈને અમુક આવતા એને બંધ કરી દે. બે 6 મહિના 5 આવતા બે. હા, કઈ વગર પાવે નહીં, ભલે હુનર કરે 1000, ભલે જોગી થઈને જંગલમાં વસે તોય મળે નહીં. હવે શેઠને બે વાણોતર બે આમ કહેવાય કે ના આ મજૂર માના હામાં આમે બેઠા. શેઠે એને કીધું કે હવે તમારે મેનેજર તરીકે કામ નથી કરવાનું, હવે પેટીમાં જે કાંઈ કરો એમાં 1 સિક્કાના 2 ભાગ જેમ થાય, સાપને કાંટો એમ 50% ભાગ હવે તમારો, 50% મારો. મારું રોકાણ વેપાર તમારો. થોડોક જ આ સમય કર્યો ને ત્યાં શેઠને વિદેશ જવાનું વળી પાછો જ જવું. એટલે શેઠે કીધું કે આવા પેટું છે ને તમારે ખાતે કરતું જવાનું છે, મારે આમાં કાંઈ જરૂર નથી. હવે કરત કરત અભ્યાસ જળમતી હોય સુજાન. એમ પહેલી ભૂમિકા રે બંધાય, મારે તમારી કોઈ સંતોની સેવા છે અને એ સેવા છે ને એ ખેતર ખેડા જેવું છે, એમાં કાંઈક ને કાંઈક શિરોળીનો પાણા જેવું નીકળે તો કરું, પણ નક્કી ન થાય ગુરુ દે. ઝવેરી વૈયા જેમ હીરાની પારખ ન થાય એમ ધર્મની પારખ કોઈ સદગુરુ જ્ઞાન ન થાય. ધર્મ સર્વ સુખ ખાન દાન સબકો હિતકારે, અને ધર્મ ધરે બુદ્ધિમાન નિરંતર ચિત્ત મંજારે. ધર્મ અષ્ટ કષ્ટ વિશે ધર્મ પ્રાપ્ત હોય, ધર્મ ભાવે કોઈ બુદ્ધિજન ધર્મ પ્રાપ્ત હોય. કોઈ સંતો એવું કીધું છે કે બાતા સતત એ સુવિચાર પ્રગટ થાય તો બીજી ભૂમિકા શરૂ થાય. કઈ સુવિચારના? રામાયણ નો વિચાર કરે, ભાગવત નો વિચાર કરે. તમે એટલો તો વિચાર કરો, સુખદેવજી ગુરુ મળ્યા પછી પરીક્ષિતે કાંઈ નથી કીધું. નહીં કોઈ જપ, નહીં કોઈ તપ, નહીં કોઈ યજ્ઞ, નહીં કોઈ તીર્થ, નહીં કોઈ યાત્રા, કોઈ નહીં કોઈ યોગ, નહીં કોઈ જપ, નહીં કોઈ તપ, નહીં કોઈ જ્ઞાન, નહીં કોઈ ધારણા, નહીં કોઈ સમાધિ. કેવલ ને કેવલ માત્ર ભાગવતમાં એક વ્યક્તિ એવી છે કે મહાપુરુષ પરીક્ષિત મહારાજે ખાલી સુખદેવજી મહારાજની પાસેથી સત્સંગ સાંભળ્યો અને પરમ તત્વની પ્રાપ્તિ થઈ. જેનું સત્સંગ હરિકથા જાય. બીજી ભૂમિકા છે ધર્મનો, સત્યનો, પરમાત્માનો પોતાનો વિચાર કરવો. પછી તો ભજન કરતા 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 જ્યારે ચોથી ભૂમિકામાં પહોંચ્યા તો એ સતાર બાપુ બોલ્યા કે પછી દેખી બઢિયા, હવે હું આ ખોળિયો નથી, હું ખોળિયામાં રહેવા વાળો. હા, બઢિયા દેખાઈ ગયા એ કે સતાર બાપુ નોટા ખાતા. ડુંગર ચડ્યા, સાધના પૂરી થઈ ગઈ. પહેલી ભૂમિકા, બીજી ભૂમિકા, ચોથી ભૂમિકામાં સાધના વિશ્રામમાં બાપુએ પણ આ વાત લખી મણિપ્રકાશમાં. ચોથે પ્યાલે હું તો સુખ થઈને બેઠી, જગતની જંજાળ મેં તો મેલી શેઠી, તણ ગુણને પછી મેલા ત્યાગી, પછી મારી સોહમમાં મારી સુખતા લાગી. એ ભૂમિકામાંથી ગયા એટલે ત્રીજી ભૂમિકા શરૂ થઈ ગઈ છે. તરત તમે જો તન મન શાંત. વિચાર કરી લીધો કે એક જ વાત છે, મન રોકાઈ ગયું તો ઇન્દ્રિયો બધું રોકાઈ ગયું, અને જો મન સ્થિર થઈ ગયું તો પછી બધું સ્થિર થઈ ગયું. એક ત્રીજી ભૂમિકા છે. ત્રીજી ભૂમિકામાં મન એટલું બધું દુબળું પડી જાય છે. સાધના કરતા 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 હવે તો રોગ નાબૂદ થઈ ગયો. ટીવી જેમ ત્રીજા ઘરમાં વહી જાય અને હટોકટો
માણસ યુવાન માણસ હોય એ 20-22 વર્ષનો એ પહેલા ઘરમાંથી ટીવી